નમસ્કાર સાથીઓ, હું રત્ના વોરા. મારા યુટ્યુબ ચેનલ જાણવા જોગમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાથીઓ, આવતીકાલે આંબેડકર જયંતિ છે. હવે આંબેડકર જયંતિના ઉપલક્ષ્યમાં આપણા ભાજપના જે પણ કંઈક નેતાઓ છે, કાર્યકર્તાઓ છે કે ઉમેદવારો છે, કેસરી ટોપીને કેસરી ખેસ અને કેસરી બંડી પહેરીને નીકળી પડશે અને બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ફૂલહાર કરશે, જય ભીમના નારા કરશે અને બધાને અભિનંદન પાઠવશે. હવે આજે મારે વાત કરવી છે ગુજરાતની બે અનામત બેઠકોના ઉમેદવારો વિશે. એક અનામત બેઠક છે કચ્છની અને બીજી અનામત બેઠક છે અમદાવાદ પશ્ચિમ. કચ્છની બેઠક ઉપરથી વિનોદભાઈ ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. તેઓ ઓલરેડી 2 ટર્મ સાંસદ રહી ચૂક્યા છે અને હવે આ ત્રીજી ટર્મ ચૂંટણી લડવાના છે. જ્યારે કે અમદાવાદ પશ્ચિમની બેઠકમાંથી દિનેશભાઈ મકવાણાને ઉમેદવાર બનાવ્યા છે ભારતીય જનતા પાર્ટી. આ બંને ઉમેદવારોની સામે મારે કોઈ અંગત અદાવત નથી, કોઈ અંગત પ્રશ્ન નથી, કોઈ મનભેદ નથી, પરંતુ હા, એ ચોક્કસ કહીશ કે મતભેદ જરૂર છે. અને મતભેદ કેમ છે? એ વિચારધારાને કારણે મતભેદ છે. કારણ કે આ જે બંને ઉમેદવારો છે તે એ પક્ષના ઉમેદવારો છે કે જે પક્ષ ગોડસે, સાવરકર અને મનુવાદી વિચારધારાને વળગી રહેલો પક્ષ છે. એટલે 100% મતભેદ તો છે જ. આ બંને ઉમેદવારો શિક્ષિત છે, બહોળો રાજકીય અનુભવ છે, વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે, એટલે ઘણા બધા હોદ્દાઓ એ લોકોએ ભોગવ્યા છે ને ભોગવી રહ્યા છે. કચ્છના ઉમેદવાર સામાજિક અધિકારીતા મંત્રાલયમાં સલાહકાર સમિતિના સદસ્ય પણ હતા. એવી જ રીતે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે, લીગલ કમિટીના ચેરપર્સન રહી ચૂક્યા અને એવા જ અનેક મુદ્દાઓ પર તેઓ હતા અને છે. હવે આ બંને ઉમેદવારોને ચૂંટણી લડવાનો અધિકાર બાબા સાહેબ આંબેડકરના કારણે અને તેમના પ્રતાપે જ મળ્યું. જો બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં રાજકીય અનામત ન આપ્યું હોત તો આજે કોઈ પણ ચાવડા, મકવાણા, પરમાર, સોલંકી, વાઘેલા, રાઠોડ વગેરે એવા બધા લોકો ક્યારે ચૂંટણી ના લડી શક્યા હોત. હવે આ કહેવાતા ભાજપના દલિત આગેવાનોને મારે પ્રશ્ન છે અને એ પ્રશ્ન ખૂબ જ વ્યાજબી છે. સમાજની રૂએ હું એમને પ્રશ્ન પૂછું છું કે તમે દલિત આગેવાનો છો એટલા માટે તમને ભાજપે પસંદ કર્યા છે, પરંતુ શું તમે દલિતોના મુદ્દા ઉપર પોતાની અવાજ ઉઠાવો છો? શું તમારા પક્ષમાં દલિતો માટે લડાઈ લડો છો? શું ગુજરાતમાં જે દલિતો ઉપર અત્યાચાર થાય છે એની સામે તમે ક્યાંય પણ રજૂઆત કરો છો? હવે તમે બંને ઉમેદવારોને હું કહેવા માંગુ છું કે સપ્ટેમ્બર 2012માં થાનગઢની ઘટના ઘટી. સુરેન્દ્રનગરના થાનગઢ જિલ્લામાં 3 યુવાનોને પોલીસે સરેઆમ ગોળી મારીને હત્યા કરી દીધી. તો આ વિષય ઉપર તમારું શું કહેવું છે? ગીર સોમનાથ જિલ્લાના ઉનાની ઘટના ઘટી. દલિત યુવાનોને અર્ધનગ્ન કરી ગાડી સાથે બાંધીને સ્વર્ણ યુવાનોએ પરેડ કાઢી અને તેમને મારતા મારતા આખા બજારમાંથી ફેરવ્યા. તે વિશે તમારે શું કહેવું છે? અને શું તમે એમના માટે ક્યાંય કોઈક રજૂઆત કરી હતી ખરી? અને કચ્છના ઉમેદવાર માન્ય શ્રી વિનોદભાઈને પૂછું છું, ભાઈ ત્યારે તો તમે સંસદ સભ્ય હતા, શું તમે સંસદમાં આના વિષય ઉપર પોતાની અવાજ ઉઠાઈ કે નહીં? હવે ત્રીજી એક એવી ઘટના છે કે ગુજરાતમાં જ આપણો એક દલિત યુવાન જેણે મોજડી પહેરી હતી, રાજવાડી મોજડી પહેરીને થોડુંક ઠાઠ કરીને નીકળ્યો અને એને સ્વર્ણ યુવાનોએ ખૂબ ઢોર માર માર્યો. એના વિશે તમે શું જાણ્યું છે ખરી? ત્યારબાદ 21 ફેબ્રુઆરીના રોજ ભાનુભાઈ વણકર કે જેઓ પાટણમાં કલેક્ટરની સામે આત્મવિલોપન કર્યું અને તેઓ દલિતોની જમીનોના મુદ્દે લડાઈ લડી રહ્યા હતા. શું તેમના વિશે કે તેમની લડત વિશે તમે ક્યાંય કોઈ સરકારને રજૂઆત છે કરી કે નહીં? એવી જ રીતે 30 માર્ચ 2018ના રોજ પ્રદીપ નામનો એક યુવા
જેને ઘોડસવારીનો શોખ હતો, એના પપ્પાએ એને ઘોડો લાવી આપ્યો હતો અને ઘોડા ઉપર ચડીને એ જ્યારે ગામમાંથી નીકળતો હતો ત્યારે ગામના લોકો ચીડાઈ જતા અને ત્યારે એક દિવસ 30 માર્ચ 2018 ના રોજ તે હત્યા કરી નાખી, સાથે સાથે તેના ઘોડાની પણ હત્યા કરી નાખી. શું આ વિશે તમે ક્યાંક વાત કરી છે ખરી? કોઈ આંદોલન કર્યું છે ખરી? 12 મે 2019 ના રોજ અરવલ્લી જિલ્લાના ખંભીસર ગામમાં આપણા યુવાનની જાન પાટીદારોના મોહલ્લાથી પસાર ન થાય એટલા માટે પાટીદારોએ આપણી જાન ઉપર પથ્થરમારો કર્યો, મોટું ઘર્ષણ થયું અને આ બધી બાબતે કેટલાક દલિત યુવાનોએ પોતાનું સંજ્ઞાન લીધું ને ત્યાં પહોંચી ગયા. તો શું તમે ત્યાં પહોંચ્યા ખરી? તમે દલિત યુવાનોના આંસુ પહોંચવાના કામ કર્યા ખરી? 1 જાન્યુઆરી 2020 ના રોજ એક દલિત દીકરી 19 વર્ષની તેનું અપહરણ કરવામાં આવ્યું, તેની સાથે સામૂહિક બલાત્કાર કરવામાં આવ્યું. નરાધમોએ એટલું જ નહીં, પછી તેને ઝાડ ઉપર લટકાવી દીધી. ઘણું બધું રોષ થયું આખા ગુજરાતમાં. ઘણી બધી દલિત સંસ્થાઓ, દલિત કર્મશીલો, દલિત કાર્યકરોએ આ વિશે પોતાની અવાજ ઉઠાવી. પરંતુ શું તમે બંને જે ઉમેદવારો બન્યા છો ભાજપના, તમે આ વિષય ઉપર ક્યાંક એક ટ્વીટ પણ કરી છે ખરી કે પોતાની સરકારમાં રજૂઆત કરી છે ખરી? 2 જૂન 2023 ના રોજ આપણો એક દલિત યુવાન છોકરો કિશોર વયનો, તેણે કાળા ચશ્મા પહેર્યા એટલે ગોગલ્સ પહેરી જ્યારે ગામમાંથી નીકળ્યો ત્યારે ગામના સ્વર્ણ યુવાનોએ તેને ઢોરમાર માર્યો. આખા ગુજરાતે તેની નોંધ લીધી. શું તમે એની નોંધ લીધી છે ખરી? એ જ રીતે હાલની ઘટના, આ ફેબ્રુઆરી 2024 ની ઘટનાની વાત કરું છું. ગાંધીનગર જિલ્લાના ચણાસમા ગામની ઘટના છે. વિકાસ ચાવડા નામનો એક આપણો દલિત યુવાન ઘોડીએ ચડીને દુલ્હો બનીને પોતાની જાન લઈને ત્યાં આવ્યો અને તેની સામે સ્વર્ણ સમાજના યુવાનોએ અભદ્ર વર્તન કર્યું, ગંદી ગંદી ગાળો આપી, જાતિ વિશે ગાળો આપી અને એને ચપ્પલોથી મારીને ઘોડી ઉપરથી ઉતારી દીધું. છતાંય તમારી આંખ ઉઘડી છે ખરી? આવા તો કેટલાય બનાવો છે જો ગુજરાતમાં છેલ્લા 30 વર્ષમાં બની રહ્યા છે. જ્યારથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં છે ત્યારથી ગુજરાતમાં દલિતો સલામત નથી. NCRB ની રિપોર્ટ કહે છે, સામાજિક કલ્યાણ અધિકારી વિભાગની રિપોર્ટો કહે છે. તો તમે આવા બધા પ્રશ્નો પર કેમ મૌન રાખો છો? કેમ બોલતા નથી? હવે તો બંધારણ સુધી બદલવાની વાત થઈ છે. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આર્થિક સલાહકાર સમિતિના વડા પૂર્વ સચિવ વિવેક દેબ્રોએ કહ્યું હતું કે આ સંવિધાનને તો બદલી દેવું પડશે. અને હાલમાં જ કર્ણાટકના સાંસદ અનંત હેગડે પણ કહ્યું કે અમને 400 પારની મેજોરિટી આપો જેથી કરીને અમે સંવિધાનને બદલી શકીએ. ત્યારે રાજસ્થાનની એક ઉમેદવાર જ્યોતિ મિર્ધાએ કીધું બાડમેરમાંથી કે ભી અમારે સંવિધાન બદલવું છે એટલે મોદી સરકારને 400 પાર તમે વિજય બનાવો. તો શું આ બધી બાબતોએ તમે ક્યારે કોઈ ખંડન કર્યું છે ખરી? આ બધા પ્રશ્નોના જવાબ હું નથી માંગતી, પરંતુ આખો દલિત સમાજ તમારી સામે માંગે છે. જ્યારે તમે દલિતોના પ્રશ્નો ઉપર કંઈ નથી બોલ્યા આજ દિન સુધી, તો અમે તમારા ઉપર કેવી રીતે આશા રાખીએ કે જો ભવિષ્યમાં તમે ચૂંટાઈ સાંસદ બનશો અને ભારતના બંધારણને બદલવાની જો કદાચ વાત આવી તો તમે આંગળી ઊંચી નહીં કરો. તો આ વિડિયો મારફતે પ્રશ્નો હતા મારા ઉમેદવારો જે અનામત બેઠકો પર લડી રહ્યા છે તેમને. હવે મારો પ્રશ્ન છે મારા સમાજને, ક્યાં સુધી તમે સત્તાની પાછળ ભાગશો? કેસરિયાએ તમને શું આપ્યું? તમારી શું દશા કરી છે? કોઈ એક વ્યક્તિ તમારો પરિચિત હોઈ શકે છે, મિત્ર હોઈ શકે છે, સગા વહાલું હોઈ શકે છે, ગામનો કે પરગણાનો હોઈ શકે છે, પરંતુ એનો મતલબ એ નથી કે તમે એને જીતાડો છો. તમારે આજે વિચારધારાની લડાઈ નક્કી કરવાની છે. આ 2024 ની ચૂંટણી કોઈ સામાન્ય ચૂંટણી નથી. જે રીતે
છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકાર મોદીની સરકાર ચાલી રહી છે એના ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે જે ગરીબ વર્ગ છે, મધ્યમ વર્ગ છે, દલિત વર્ગ છે, આદિવાસી વર્ગ છે, લઘુમતી વર્ગ છે, મહિલાઓ છે, એમનો તો મરો જ છે. જો ભવિષ્યમાં આ લોકો ભૂલે ચૂકે સરકાર બનાવશે તો આપણું બાબા સાહેબનું બંધારણ બદલી કાઢશે જ. 100% કહી શકું છું, કારણ કે એમનું વર્તન જ એવું દેખાય છે. તો મારા વહાલા દલિત ભાઈઓ બહેનો, આદિવાસી, બક્ષી પંચ, લઘુમતી સમાજ અને બધાને મારી રિક્વેસ્ટ છે કે આ ફેરા જ્યારે તમે પોતાનું મત આપવા જાઓ તો એકવાર જરૂર વિચારજો, ચોક્કસ વિચારજો કે જો કમળ ઉપર બટન દબાવવાથી તમારા બાળકોનું ભવિષ્ય તો નહીં રોડાઈ જાય. એક વખત જરૂર વિચારજો કે આ કમળના બટન દબાવવાથી તમારા ભવિષ્યની રોજી રોટી તો નહીં છીનવાઈ જાય, જો ઓલરેડી છીનવાઈ ગયેલી છે. એક વખત કમળ ઉપર બટન દબાવવાથી તમારું આરક્ષણ હંમેશા માટે તો નહીં ખલાસ થઈ જાય. અરે સાહેબ, આજે જે પણ તમે લોકો નોકરીઓ કરી રહ્યા છો ને, કે શિક્ષિત થઈને ભણી ગણીને આગળ વધ્યા છો ને, તો એ ફક્ત ને ફક્ત કોંગ્રેસના પ્રતાપે. બાબા સાહેબ આંબેડકરે બંધારણ ઘડ્યું અને કોંગ્રેસે એને લાગુ કર્યું. એના કારણે આજે તમે શિક્ષિત થયા છો અને નોકરીઓ કરી રહ્યા છો. તમારા બાળકોને અપાવો નોકરી તો ખબર પડશે હવે આ લોકોના રાજમાં. બસ મારે તો આજ કહેવું છે કે ગુજરાતમાંથી ભાજપને ખતમ કરો, અને ત્યારે જ ખતમ થશે જ્યારે મારો SC, ST, OBC અને માઇનોરિટીનો સમાજ એક થઈને આ લોકોને ભગાડશે. હવે હું મારું આ વિડીયો અહીંયા જ પૂરું કરું છું. ફરી મળીશ એક નવા વિચાર સાથે, એક નવા વિડીયો સાથે. જો આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારો વિડીયો વધારેમાં વધારે શેર કરજો. મારા YouTube ચેનલ જાણવા જોગને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક આપશો. સાથે સાથે આપ મને ઇન્સ્ટા, ફેસબુક અને એક્સ ઉપર પણ ફોલો કરી શકો છો. જય ભીમ.